ખાતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની 8મી મહાસભાનો પ્રારંભ રાષ્ટ્રપતિ મુર્મુએ કર્યું સંબોધન। નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની 8મી મહાસભાનો શુભારંભ થયો છે। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વૈશ્વિક સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી મહાસભાનું ઉદ્ઘાટન કર્યું હતું। આઈએસએના ઇતિહાસમાં આ પ્રથમ અવસર છે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેના સર્વોચ્ચ અધિવેશનને સંબોધિત કરવામાં આવ્યું હતું, જે સૌર ઉર્જા ક્ષેત્રે ભારતના નેતૃત્વને પ્રદર્શિત કરે છે। પોતાના મુખ્ય સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વિશ્વ એક સૂર્ય એક ગ્રીડની દૂરંદેશી સંકલ્પના પર વિશેષ ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ માત્ર વિકસિત રાષ્ટ્રો પૂરતો સીમિત ન રહેવો જોઈએ। રાષ્ટ્રપતિ વિશ્વભરના દેશોને સસ્તી, સુલભ અને પ્રદૂષણ મુક્ત ઉર્જાના લક્ષ્યને હાંસલ કરવા માટે વૈશ્વિક એકતા સાધવા આહ્વાન કર્યું હતું। આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની આ 4 દિવસીય મહાસભામાં 124 સભ્ય દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે। આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસશીલ દેશોમાં સૌર ઉર્જા માટે નાણાકીય સહાય વધારવા અને તકનીકી આદાન પ્રદાન માટે માર્ગદર્શિકા તૈયાર કરવાનું છે। રાષ્ટ્રપતિનું સંબોધન આબોહવા પરિવર્તન સામેની લડાઈમાં સૌર ઉર્જાને મુખ્ય હથિયાર બનાવવાના ભારતના દ્રઢ સંકલ્પને પુનઃપુષ્ટ કરે છે। I am confident that the deliberations and decisions of this assembly will act as a milestone in the production of solar energy, which is contribute in building an inclusive and equitable world. Together, let us strive for a brighter, greener and more inclusive future. नव और अक्षय ऊर्जा मंत्री और आईएसए महासभा के अध्यक्ष प्रहलाद जोशी ने कहा कि ये मंच वैश्विक एकजुटता और दक्षिण सहयोग की भावना को और मजबूत करता है। This reflects our belief in equitable growth within the global south. This 8th assembly reaffirms our shared determination to make solar energy a true global public good, ensuring no community or country is left behind. आईएसए के महानिदेशक आशीष खन्ना ने बताया कि दुनिया ने पिछले 2 वर्षों में ही 1000 गीगावाट नई सौर क्षमता जोड़ी है, जो इस तेजी से बढ़ती सौर क्रांति का प्रमाण है। ग्लोबल साउथ भी इसकी अगुवाई कर रहा है। It took 25 years for the world to reach 1000 gigawatt of solar, yet in just 2 years the next 1000 gigawatt has been reached. And not only that, the projections from all agencies, including ours, IEA and others, reflect that we are likely to double that even further in next 4 years to 4,600 gigawatt.